અરે રસિક હૈડા વહે મર્મ મુખ મંડળે અને માનવી મીઠડા ઈ પ્રેમ ભીના પાણી જ્યાં આકરા મરદની મૂછના અને લલિત લાવણ જ્યાં સુંદરીના અરે સજલ ધન રાજ્ય જબકતી બાજતી ઘૂંઘટે ચમકતી ઈ રાજ રમણી એવી ભારતી ભોમની વંદુ તને યાવડી તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરતી એવી આ ભારતની ભૂમિ કેવી ધરતી કે ધરતીને માં પથ્થરને દેવ અને પાડાને પીર કરી શકે ઈ આ ધરતી એટલું નહીં પણ ભૂતને પણ ભગવાન બનાવી શકે ઈ આ ધરતી છે. પણ ભૂતને ભગવાન શા માટે માનવા? ઈ તો ભૂત છે. અને આજના સમયમાં જોઈએ તો લોકો એમ કે છે કે ભૂત જેવું કઈ છે જ નહીં, વાત જ ખોટી છે. પણ મારું માનવું એવું છે કે ભૂત આજે છે કે નથી એની મને ખબર નથી, પણ ભૂત હશે એ ગેરંટી વાળી વાત છે. કારણ કે કોઈ પણ વસ્તુનું તમને નામ સંભળાય એ વસ્તુ હોય તો જ એનું નામ પડ્યું હોય ને. બાકી તો કેવી રીતે ખબર પડે કે આને ભૂત કહેવાય કે આને માણસ કહેવાય કે આને પશુ પક્ષી કહેવાય? જેનું નામ છે એ હશે ત્યારે જ એનું નામ આવ્યું હશે. એટલે ભૂત હશે એ 100% વાત છે. અત્યારે છે કે નહીં એ હું ન કહી શકું. પણ એક વાત એવી પણ છે, આપણે ત્યાં એવું કહેવાય છે કે જેનો નામ છે એનો નાશ પણ છે. જેનું નામ છે એનું નાશ પણ છે. જેનું નામ પડ્યું એનો નાશ એ નિશ્ચિત છે. તો ભૂતોનો કદાચ નાશ પણ થઈ ગયો હોય તો એ નાશ કેવી રીતે થાય? એ કોણે કર્યો હશે? તો ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં એમ કીધું કે કોઈ પણ વ્યક્તિ ભાગવત સાંભળશે એટલું નહીં, ભાગવત સાંભળવા કદાચ એ ન ગયો હોય અને રસ્તેથી નીકળ્યો હોય, એનું ધ્યાન પણ ન હોય અને એના કાન સુધી ભાગવતનો એકાદો શ્લોક સંભળાઈ જાય, ભલે એના ભાગવતના શ્લોકમાં ધ્યાન ન આપે, એને કઈ ખબર ન પડે, પણ એ રસ્તેથી નીકળે અને કોઈ ભાગવતનો શ્લોક ગાતો હોય અને એ શ્લોક એના કાને સંભળાઈ જાય તો એ માણસની 71 પેઢી સુધી ભૂતનું સર્જન ન થાય. એ ભૂતનું સર્જન નહીં થાય. માત્ર એક ભાગવતના શ્લોક સાંભળવાથી એના કુલમાં 71 પેઢી સુધી એ ભૂતનું સર્જન નહીં થાય એવું ભગવાન કૃષ્ણએ કીધું તું. તો આજે હું તમે ગમે ત્યાં રોડે ગાડીઓ લઈને નીકળીએ ત્યારે ક્યાંક ને ક્યાંક ભાગવત ચાલતી હોય છે. એ ઓંચિતાના એ અમુક શ્લોક છે એ મારા તમારા કાન સુધી આવ્યા હોય. હવે એક જ શ્લોક આપણા કાન સુધી સંભળાઈ ગયા પછી આપણને ખબર છે કે આપણી 71 પેઢીમાં કોઈ દી ભૂતનું સર્જન થવાનું નથી. આવી રીતે આજના સમયમાં કોઈ વ્યક્તિ એવો ન હોય કે એના કાને એકાદો શ્લોક નો સંભળાણો હોય. એવી રીતે કદાચ ભૂતનો નાશ થયો હોય ત્યારે ભૂત ન પણ હોય, પણ પેલા હતું એ ગેરંટી વાળી વાત છે. પણ મારે વાત ઈ કરવી છે કે જે આપણે બાબરા ભૂતની વાતો સાંભળીએ છીએ, તો આ બાબરો ભૂત હતો કોણ? ઈ કોઈક તો હશે ને, ક્યાંકથી આવ્યો તો હશે ને, એનું પ્રાગટ્ય તો કંઈક થયું હશે ને. તો આ બાબરો ભૂત છે કોણ એની આપણે વાત કરવી છે, પણ એનું મૂળિયું તપાસવું પડે. આ બાબરા ભૂતની વાત કોઈ ઇતિહાસમાં ક્યાંય લખાણેલી નથી, પરંતુ લોકમુખે અને વડીલો પાસેથી મેં જે સાંભળ્યું છે એ હું આપને જણાવવા માંગુ છું કે બાબરો ભૂત હતો કોણ. વડીલો પાસેથી અને લોકમુખે મેં આ વાતો સાંભળેલી છે. કોઈ ઇતિહાસમાં આનું નામ ક્યાંય છે નહીં. સાચું ખોટું મારો રામ જાણે, પણ વડીલો જે વાતો કરે છે કે બાબરો ભૂત કોણ હતો એની હું આપને વાત કરવા માંગુ છું. તો એની શરૂઆત થાય છે મહાભારતના યુદ્ધથી. બાબરા ભૂતની વાતની શરૂઆત મહાભારતના યુદ્ધથી થાય છે. તો કેવી રીતે કે જ્યારે મહાભારતનું યુદ્ધ થયું એ વખતે એક વ્યક્તિ એવો શક્તિશાળી આવ્યો હતો કે એક તીર મારે એટલે આખી સેનાને સમાપ્ત કરી દે.
એવો શક્તિશાળી ઈ વીર પુરુષ. પણ ઈ કોણ? ભીમ અને હિડિંબાનો પુત્ર એટલે ઘટોત્કચ. અને ઘટોત્કચ અને મોરવીનો પુત્ર એટલે બર્બરીક. અને બર્બરીક છે ઈ ઘટોત્કચ અને મોરવીનો પુત્ર એટલે ઈ બર્બરીક. અને બર્બરીક છે ઈ મહાભારતના યુદ્ધમાં આવે છે. મહાભારતમાં યુદ્ધમાં આવ્યો ત્યારે ઈ જગદંબાની તપસ્યા કરી અને એને તીર 3 માંગ્યા હતા. માતાજીએ એને 3 તીર આપ્યા હતા કે લે આ 3 તીર છે ને તું કોઈ દિવસ હારીશ નહીં. આ 3 તીર તારા એવા શક્તિશાળી છે કે આ તીરથી તું આખી સેનાનો વિનાશ કરી શકીશ. અને બીજું તીર એવું કે ઈ કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાં હંતાણો હશે એ ન્યા જઈ અને એને વિંધી નાખશે. આવી રીતે અને ત્રીજું તીર છે એનું વિજયનું. એવી રીતે માં ભગવતી એને આશીર્વાદ આપેલા બર્બરીકને, ઘટોત્કચના દીકરાને. ઈ બર્બરીકને આશીર્વાદ આપેલા ને ઈ શક્તિની સાથે ઈ બર્બરીક છે જ્યારે મહાભારતનું યુદ્ધ કરવા માટે આવ્યો ત્યારે ભગવાન કૃષ્ણને ખબર પડી કે આની શક્તિ એવી છે કે એક જ તીરથી આખી સેનાને ઈ સમાપ્ત કરી અને યુદ્ધને જીતી જાય. પણ બર્બરીક જ્યારે યુદ્ધ કરવા માટે નીકળ્યો ને ત્યારે એની જનેતા એટલે કે ઘટોત્કચની પત્ની મોરવીએ એમ કીધું તું કે બેટા તું કોઈ એક પક્ષ નો રાખતો હે કે હા મને તું વચન આપ કે જે સેના નબળી હોય ને એની બાજુ યુદ્ધ કરજે. નબળાનો તું સહારો બનજે. અને જો કદાચ નબળાનો સહારો નહીં બને અને નબળાની સામે યુદ્ધ કરીશ ને તો હું તને માફ નહીં કરું. મને વચન આપ કે જે બાજુ નબળી સેના હશે એ બાજુ તું યુદ્ધ કરીશ. અને ત્યારે બર્બરીક છે એ પોતાની જનેતા મોરવીને વચન આપે છે કે હા માં નબળી સેનામાં હું ભળીશ અને નબળી સેના તરફથી યુદ્ધ કરીશ. એ હું તને વચન આપું છું. એ વચન આપી અને જ્યારે આવે છે ત્યારે ભગવાન કૃષ્ણ એને બ્રાહ્મણના રૂપે મળે છે બર્બરીકને. અને બ્રાહ્મણના રૂપે ભગવાન કૃષ્ણ મળ્યા અને કહે છે કે તું બહુ મહાન યોદ્ધા છો એવી વાત સાંભળી છે કે હા કે તારા પાસે અમોક તીર છે 3 કે હા કે તું કઈ બાજુથી યુદ્ધ કરીશ. અને ત્યારે બર્બરીક એમ કે છે કે દુર્યોધન પાસે કૌરવો પાસે તો મોટી નારાયણી સેના છે પણ પાંડવો પાસે કાંઈ નથી, મોટી સેના નથી. હે કે હા એનું જે સૈન્ય છે એ દુર્બળ છે, નબળું છે, એનું સૈન્ય નાનું છે એટલે એની પાસે એટલી બધી તાકાત ન કહેવાય. એટલે હું નબળું હશે એ બાજુ યુદ્ધ કરીશ. અને હું મારી જનેતાને વચન દઈને આવ્યો છું કે જે બાજુ નબળી સેના હશે, જે દુર્બળ હશે, નાનું સૈન્ય હશે એની બાજુ હું યુદ્ધ કરીશ. આવું મેં વચન આપ્યું છે. અને ત્યારે બ્રાહ્મણના રૂપે ભગવાન કૃષ્ણએ એટલું કીધું કે તારી પાસે એટલી શક્તિ છે કે તું પાંડવો બાજુથી યુદ્ધ કરતો હશે અને એક જ તીરથી અડધી પોણી સેના તો તું કૌરવોની પૂરી કરી દઈશ. કે હા એક જ બાણથી હું એની અડધી પૂરી જે સેના છે એ પૂરી કરી દઈશ. અને ત્યારે ભગવાન કૃષ્ણ બ્રાહ્મણના રૂપમાં અને એમ કહે છે કે એની સેના અડધી પોણી પૂરી થઈ જાય એટલે એ દુર્બળ થઈ જાય અને પાંડવો તો પછી એના કરતા શક્તિશાળી ગણાય. તોય છતાંય તું પાંડવો તરફથી યુદ્ધ કરીશ કારણ કે સામેની કૌરવોની સેના તો દુબળી પડી ગઈ છે, નાની થઈ ગઈ છે. અને ત્યારે બર્બરીક વિચાર કરે છે કે વાત સાચી છે. એટલે ભગવાન કૃષ્ણ કહે છે કે તો પછી તારે જે બાજુ નબળી સેના હોય, દુબળી સેના હોય એ બાજુ જવું પડે એટલે તું કૌરવો બાજુથી યુદ્ધ કરીશ.
કે હા, એ તો મેં મારી જનતાને વચન આપ્યું છે, એમાં કાંઈ ફરક ન પડે. અને પછી કહે છે કે પછી તો તું પાંડવોની સામો યુદ્ધ કરતો હશે અને એક તીર મારીશ એટલે પાંડવોની અડધી પોણી સેના પૂરી થઈ જશે, એ પાછા દુબળા થઈ જશે, એટલે પાછું તારે પાંડવો તરફ આવવું પડશે. અને બહુ મગજમાં વાત ઉતારી બર્બરીકે અને કીધું કે આવી રીતે તો બંને સેના પૂરી થઈ જશે, તો હવે કરવું શું? મારે યુદ્ધ તો કરવું પડશે. અને ભગવાન કૃષ્ણ કહે છે કે એના કરતા તું યુદ્ધ ન કર, ઈ જ બરાબર છે. કે નહીં, ગમે એમ થાય, હું યુદ્ધ કરવા માટે આવ્યો છું એટલે યુદ્ધ તો કરીશ. અને ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે એવી રીતે નહીં હાલે. અને પછી હું તમે બધી વાતો બર્બરીકની જાણીએ છીએ કે ભગવાન કૃષ્ણએ એક પાંદડાને પોતાના પગમાં રાખ્યું, પગની નીચે, અને એની ઉપર પગ મૂક્યા પછી કીધું કે આ જે વૃક્ષ છે એની ઉપર તીર માર અને એના એક પાંદડા છે એ વીંધી નાખ. એક પણ પાંદડું બાકી ન રહેવું જોઈએ, મારે તારી શક્તિ જોવી છે. અને એ તીર માર્યું અને દરેક પાંદડાઓમાં એમ કહેવાય છે કે છીંદ પડી ગયા. અને છેલ્લે એ તીર ઉડ્યા પછી ભગવાન કૃષ્ણના એમ કહેવાય છે કે પગમાં આવ્યું અને પગને ચીરી અને એ પાંદડામાં એ છિદ્ર પાડી દીધું તું. એવી તાકાત આ બર્બરીકની અંદર. અને ભગવાન કૃષ્ણ કહે છે કે હું બ્રાહ્મણ છું અને તારે મને કંઈક આપવું એ તારી ફરજ છે, એટલે હું આજ તારી પાસે માંગવા માટે આવ્યો છું. આવી શક્તિશાળી પુરુષ પાસે માંગવાનું કંઈક મન થાય. અને બર્બરીક કહે છે કે માંગો દેવ, તમે તો બ્રાહ્મણ છો અને તમે જે માંગશો એ હું આપીશ. અને ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે સાંભળી લે, આપી હકીશ ને? કે હા. અને પછી ભગવાન કૃષ્ણ એમ કહે છે કે મારે તારી પાસે દાન માંગવું છે અને દાનમાં તારું માથું મારે જોતું છે. હે કે હા? અને બર્બરીક મૂંઝાણો ભાઈ, ઓહો, હું તો યુદ્ધ કરવા આવ્યો છું અને આ બ્રાહ્મણ દેવ આજ મારું માથું માંગે છે. અને પછી બર્બરીક છે હિંમત કરીને કહે છે કે દેવ, હવે લ્યો હું મારું માથું તમને ઉતારી દઉં, પણ મને એક વાતનો રંજ રહી જશે. અને ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે તને રંજ શું રહેશે? અને ત્યારે ઈ બર્બરીક છે ઈ ભગવાન કૃષ્ણને એમ કહે છે કે હું યુદ્ધ ન કરી શક્યો હોત તો કાંઈ નહીં, પણ આ યુદ્ધ જોવાનું મારે રહી જાહે. મારે આ યુદ્ધ જોવું તું. આ યુદ્ધ મહાભારત છે, આવું યુદ્ધ ક્યારેય થયું નથી. ઈ યુદ્ધને મારે જોવું તું. પણ હવે તો હું મારું માથું તમને આપું છું, હવે આ યુદ્ધ હું નહીં જોઈ શકું. અને ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું કે બર્બરીક, હું તને વચન આપું છું કે તારા શરીરથી મસ્તક અલગ થયા પછી પણ તારું મસ્તક જીવતું રહેશે અને આખું જ યુદ્ધ છે એ તું જોઈ શકીશ. હે કે હા, આખું યુદ્ધ તું જોઈ શકીશ, એ હું તને વરદાન આપું છું. એ ભગવાને વરદાન આપ્યા પછી એ બર્બરીક પોતાનું માથું છે એ ઉતારી દે છે અને એ માથું લઈ અને એક ડુંગરાની કંદરાઓ ઉપર જઈ અને એ માથાને મૂક્યું, જ્યાંથી આખું મહાભારતનું મેદાન છે, કુરુક્ષેત્રનું મેદાન દેખાય. એવી રીતે એ મસ્તક મૂક્યું ને એ મસ્તક જીવતું હતું અને આખું મહાભારતનું યુદ્ધ એ બર્બરીકે જોયું. એટલે આપણા વડીલો એમ કહે છે કે માથા વગરનો ખવી જે આપણે કહીએ છીએ ઈ જ આ બર્બરીક. અને બર્બરીક ઈ જ બાબરો ભૂત, કારણ કે ઈ મહાપુરુષ હતો જેણે ભગવાન કૃષ્ણએ આખા કુરુક્ષેત્રની મેદાનમાં જે યુદ્ધ કર્યું, ઈ સંપૂર્ણ ગીતા જેણે સાંભળી, એટલે જ એને ભગવાન તરીકે પૂજીએ છીએ. બાકી ભૂતને કોઈ દી ભગવાન તરીકે પૂજાય નહીં.
પણ આ બર્બરીક એટલે બાબરો ભૂત. આપણા વડીલો એમ કહે છે કે બર્બરીક ઈ જ બાબરો ભૂત છે, અને એટલા માટે જ આપણે એને પૂજીએ છીએ. અમુકને ભૂતડા દાદા તરીકે પૂજાય છે, અમુક બાબરા ભૂત તરીકે પૂજાય છે. અને ગુજરાતની ધરતીમાં આપણે જે બળિયા દેવ કેવી છીએ, ઈ બળિયા દેવ એટલે બાબરો ભૂત, અને બાબરો ભૂત એટલે જ બર્બરીક, ઈ બીજું કોઈ નથી. અને રાજસ્થાનમાં જે રાજખાટું ગામ છે, ઈ ગામમાં આજે જે ખાટુશ્યામ ભગવાન છે, ઈ ખાટુશ્યામ ભગવાન એટલે ઈ પોતે જ બર્બરીક, બીજો કોઈ નહીં. આજે જે ખાટુશ્યામ ભગવાન છે ઈ જ બર્બરીક છે. અને એને ત્યાં કેવી રીતે પૂજવામાં આવે છે, તો ત્યાં વાત એવી છે કે બર્બરીકનું જ્યારે મસ્તકને સમાધિ આપવામાં આવી ત્યારે આ રાજખાટુ ગામમાં સમાધિ આપવામાં આવી હતી. અને વર્ષો પછી કોઈના સપનામાં જઈને કીધું કે અહીંયા મારું મસ્તક છે, મારું મંદિર બનાવો. અને રાજખાટુ નામનું ગામ હતું, એટલે ખાટુમાં ઈ શ્યામનું ઈ મસ્તક નીકળ્યું, એટલે રાજખાટુ ગામમાં ઈ ખાટુશ્યામ ભગવાન તરીકે પૂજાય. અને આપણે ગુજરાતની ધરતીમાં આપણે બળિયા દેવ પણ કહીએ અને બાબરો ભૂત પણ કહીએ. ઈ જ આ બાબરો ભૂત એટલે બર્બરીક. આ વડીલોએ કીધેલી વાત હું આપના સામે સમક્ષ કરું છું. પણ બીજી પણ બાબરા ભૂતની ઘણી બધી વાતો છે. એમાંની એક વાત છે કે આદણિયાળા જે ગામ છે ત્યાં એક માલા બાપા વાઘેલા કરીને રે, અને મેલડી માના ઈ ભક્ત છે. અને એકવાર રાત્રિના સમયે ઈ ધીરે 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 બાજુનું ગામ જે અરીસા છે ત્યાંથી રાત્રે માતાજીનો પાઠ પૂરો કરી અને પોતાના ગામ બાજુ આવતા હતા. અને ત્યાં એક વડલો આવ્યો રસ્તામાં, વડલા ઉપર આ બાબરો ભૂત રે. અને ઈ બાબરા ભૂતે નાના બાળકનું રૂપ લીધું, અને નાના બાળકનું રૂપ લઈ અને આ માલા બાપાની સામે જેદી બાબરો ભૂત આવ્યો તેદી ઈ બાબરો ભૂત બાળકના રૂપમાં એમ કહે છે કે મને ભૂખ લાગી છે, મને ખાવા આપો કંઈક. એટલે માલા બાપા ઓળખી ગયા કે આ કોઈ બાળક નહીં પણ ભૂત છે. એટલે માલા બાપાએ નક્કી કર્યું કે આ ભૂત જમવા માંગે છે અને મને કંઈક હેરાન કરશે એવું લાગે છે. એટલે માલા બાપાએ કીધું કે હું તને જમવાનું આપું, તને ભૂખ લાગી છે વાત સાચી, પણ આ માતાજીનો પ્રસાદ છે એટલે હાથો હાથ ન દેવાય. માલા બાપા કહે છે કે હાથો હાથ હું તને પ્રસાદ નહીં આપું, પણ તું હું પ્રસાદ નીચે મૂકું એટલે તું નીચે ઝૂકીને એ પ્રસાદને લઈ લેજે. કે કાંઈ વાંધો નહીં. એટલે માલા બાપાએ માતાજીનો જે પ્રસાદ હતો એ નીચે મૂક્યો. અને આ બાળકના રૂપમાં બાબરો ભૂત છે ઈ જ્યારે પ્રસાદી લેવા માટે નીચે વાંકો વળે છે ત્યારે માલા બાપાએ આ બાબરા ભૂતની ચોટલી પકડી અને ચોટલી કાપી લીધી. ભાઈઓ, બાબરા ભૂતની ચોટલી કાપી લીધી. એટલે આપણે ત્યાં એવી કહેવત છે કે ચોટલી ભૂતની તમે કાપી નાખો એટલે તમારા વંશમાં થઈ જાય, તમે કયો એમ જ કરે, તમે કયો ઈ જ કામ કરે. પણ પાછી એને ચોટલી મળવી ન જોઈએ, નહીતર ઈ તમારા વંશમાં પછી ન રહે. એટલે બાબરા ભૂતની ચોટલી ઈ કાપી લીધી. એટલે ભૂત છે આ બાબરો ભૂત બાળકના રૂપમાં વિનંતી કરે છે કે મારી ચોટલી મને પાછી આપી દો. કે નહીં, એમ નહીં આપું. અને પછી ઈ બાળકને બાબરા ભૂતને પોતાની સાથે લઈ જાય છે અને પછી ખેતરના અને પોતાના ઘરના ઈ બાબરા ભૂત પાસે માલા બાપા છે ઈ કામ કરાવે. એવી રીતે ઈ ઘણો બધો સમય જતો રહે છે. 2 વર્ષનો સમય ગયો પછી માલા બાપાને એમ લાગ્યું કે આ ભૂતને કદાચ બાબરા ભૂતને એની ચોટલી જડી જાય તો. એટલે એ ચોટલી છે એ માતાજીના મંદિરિયાની અંદર જે ચૂંદડી હતી એ ચૂંદડીમાં એ ચોટલીને સંતાડી દીધી કે બાબરો ભૂત બને ત્યાં સુધી મંદિરિયામાં કઈ જાય નહીં અને એને ચોટલી મળે નહીં. પછી તો ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને એ સમય જાતા એકવાર ઘટના એવી બને છે કે 12 વર્ષ વયા ગયા છે ભાઈ.
આ બાબરો ભૂત માલા બાપાના ઘરે આવ્યો, એનો 12 વર્ષનો સમય થઈ ગયો. ત્યાં સુધી માલા બાપાએ એને કામ કરાવ્યું અને સાથે કાયમને માટે ભજનમાં લઈ જાય. આ બાબરો ભૂત પણ ભજન ગાય, મંજીરા વગાડે, તબલા વગાડે, એક તારો વગાડે. આ બાળકના રૂપમાં આ બાબરો ભૂત માલા બાપાની સાથે સાથે ભજન પણ કરે અને કામ પણ કરે. અને 12 વર્ષનો સમય વીત્યા પછી એકવાર બાજુનું ગામ અને ત્યાં માતાજીનો માંડવો હશે, ત્યાં માલા બાપા અને આ બાબરો ભૂત બંને જાય છે. અને આખી રાત ડાક વાગી અને ત્યાંના જે રાજા હતા એ રાજાએ પોતાના સૈનિકોને જગાડીને કીધું કે આ ડાક વાગે છે, મારી નીંદર છે એ ખરાબ કરે છે, કોણ છે એને પકડીને અહીંયા લેતા હો. અને માલા બાપા એને પકડી અને રાજમાં લાવવામાં આવ્યા. અને ત્યારે માલા બાપા વિનંતી કરે છે કે હું તો માં ભગવતીનો ભૂવો છું, માં મેલડી માનો ભૂવો છું, માતાજીનું સ્મરણ કરું છું, તો તમે મને છોડી દો. કે શું ભગવતી હોય ખરી? તમારી શક્તિ સાચી હોય ખરી? આ ડાક ને ડમરા તમે વગાડો છો ને બીજાને ઊંઘ આવવા નથી દેતા. તો હું નથી માનતો કે કોઈ માતાજી હોય કે ભગવતી હોય. અને માલા દાદા છે એ માલા બાપા એટલું કહે છે કે ભગવતી તો હાજરા હજુર હોય છે, સાક્ષાત હોય છે. અને ત્યારે એ રાજા એમ કહે છે કે તમારી ભગવતીઓ જો સાચી હોય તો એનું તમારે પ્રમાણ આપવું પડશે, તમારે પરીક્ષા આપવી પડશે. કે શું પરીક્ષા આપવી પડશે? કે અમે મોટી હાકળ ગરમ કરીએ, એ લાલ થઈ જાય પછી એને તમારે પકડી લેવાની. જો તમને કાંઈ ન થાય તો હું માનું કે ભગવતીયું સાચું છે. અને માલા બાપા કહે છે કાંઈ વાંધો નહીં, દગાવો હાકળને. અને હાકળ છે એ આગમાં મૂકવામાં આવી. અને માલા બાપાએ આ બાબરા ભૂતને કીધું કે તું આપણા ઘરે જા. અને ઘરે જઈને માતાજીના મંદિરમાં એ મંદિરની અંદર જે માતાજીની ચૂંદડી છે એ ચૂંદડી લેતો આવ્યો. એ ચૂંદડી વગર સત કોઈ દી હોય નહીં. એ ચૂંદડી ઓઢીને આજ હાકળું મારે પકડવાની છે. અને માતાજીને કીધું કે ભગવતી તું લાજ રાખજે. નમો આદિ અનાદિ તુહી છો ભવાની, તુહી જોગ માયા, તુહી બાક બાની. ભગવાનનું એ ભગવતીનું સ્મરણ કરી અને માલા બાપા ઉભા રહ્યા. એક બાજુ મોટી હાકળ છે એ આગમાં મૂકવામાં આવી અને તપેલ ત્રાંબા જેવી લાલ ગોમ હાકળ થઈ. અને બાબરો ભૂત એ માલા બાપાના ઘરે જઈ અને મંદિરમાંથી જ્યારે ચૂંદડી ખેંચી ત્યારે અંદર બાબરા ભૂતની ચોટલી હતી. ઈ બાબરા ભૂતની ચોટલી હતી. અને બાબરો ભૂત તો એટલો રાજી થઈ ગયો કે આજ મારી ચોટલી મને મળી ગઈ, હવે હું આઝાદ થઈ જાય છે, હવે હું કોઈના વશમાં નહીં રહું, હવે મારે કોઈનું કામ નહીં કરવું પડે. એ ચોટલી લઈ લીધા પછી બાબરા ભૂત એમ થયું કે માલા બાપા હમણાં હાકળ પકડવાના છે ગરમ, એને કંઈક થશે તો માટે આ ચૂંદડી મારે એને પહોંચાડવી પડે. એની હારે ગદ્દારી ન કરાય. હું 12 વર્ષ સુધી એની હારે રહ્યો છું અને એના દીકરાની જેમ મને માલા બાપાએ રાખ્યો છે. હવે મારે એની હારે ગદ્દારી ન કરાય. ભલે હું આઝાદ થઈ ગયો હોય પણ આ ચૂંદડી તો માતાજીની, એને મારે આપવા માટે જવું જ પડશે. અને એ ચૂંદડી લઈ અને માલા બાપાને આપે છે. અને માલા બાપાએ હાથમાં હાકળ પકડી એટલું નહીં પણ જય ભગવતી કરી અને માલા બાપા વાઘેલા છે. આખા શરીરમાં ઈ ગરમ લાલ ચોળ જેવી થઈ ગયેલી હાકળું છે એ શરીરે વીટી ભાયો અને એને કાંઈ થયું નહીં. એટલે રાજા છે એ પગમાં પડી ગયો કે બાપા તમારી ભગવતીયું સાચી, તમારું સત સાચું, અને હવે ક્યારેય પણ હું કોઈ ભુવાના ચાળા નહીં કરું. ભગવતીયું સાચી છે એ મને માન્યતા થઈ ગઈ છે. અને માલા બાપાને પગે લાગ્યા પછી માલા બાપાને તો ખબર પડી ગઈ હતી કે આ બાબરો ભૂત ચૂંદડી લઈને આવ્યો, પણ આ ચૂંદડીની અંદર મેં ચોટલી હંતાડી હતી. આ બાબરા ભૂતને એની ચોટલી મળી ગઈ છે. અને બાબરા ભૂતની સામું જ્યારે જોયું ત્યારે બાબરાને એમ લાગ્યું કે આ પાછી ચોટલી કાપી લે એ કરતા હવે ભાગી જવું પડશે.
અન બાબરો ભૂત છે ઈ ભાગે છે ને એની પાછળ માલા બાપા દોડ્યા અને કીધું કે ઊભો તો રે, ઊભો રે, 2 મિનિટ મારી સાથે વાત કરતો જા, મારે તારી ચોટલી નથી કાપવી, હું તને આઝાદ કરું છું, પણ ઊભો તો રે બાપ. અને ત્યારે માલા બાપાની સામે બાબરો ભૂત એટલું કહે છે કે મને હવે જવા દ્યો, મને આઝાદ કરી દ્યો. અને માલા બાપા કહે છે કે કાંઈ વાંધો નહીં, 12 વર્ષ સુધી તે મારા ઘરના કામ કર્યા છે, તારી વગર મને ગમશે નહીં, પણ બાપ તું તો ભૂત છો અને અમે તો માણસ છીએ, આપણે બેને હારે રહેવાનું તો કેટલું પછી થાય, તું હવે આઝાદ છો બાપ. અને તેદી ઈ બાબરો ભૂત છે ને ઈ માલા બાપાને એટલું કહે છે કે બાપા ભલે હું જાતો હોય, હું તમારાથી જુદો થાઉં છું આજ, પણ હું તમને વચન આપું છું. માલા બાપાને આ બાબરો ભૂત છે ઈ વચન આપે છે કે જાઓ તમારા વાઘેલા કુટુંબમાં કોઈ પણ વ્યક્તિ હશે ને એનો વાળ વાકો નહીં થવા દઉં, કોઈ પણ વ્યક્તિનો વાઘેલા કુટુંબમાં હું વાળ વાકો નહીં થવા દઉં, એટલું નહીં પણ એને કોઈ ભૂત પ્રેત ક્યારેય વળગશે નહીં. પણ તમે મારું એક જ કામ કરજો કે તમે જેદી જગદંબાને તમારી કુળદેવીને નિવેદ આપો ને ત્યારે એક પૂરીના 4 કટકા કરી અને ચોકમાં ચારેય બાજુ એક કટકા છે એ નાખી દેજો, એ હું આવીને જમી લઈશ, એ મારા નિવેદ, અને હું તમારા વાઘેલા પરિવારનું ધ્યાન રાખીશ. એ બાબરા ભૂતે એ વચન આપ્યા પછી આજે પણ ઈ બાબરા ભૂતને વાઘેલા કુળ છે ઈ ભૂતડા દાદા તરીકે પૂજે છે. ઈ આજે પણ એનો કોઈનો વાળ વાકો થતો નથી, એને કોઈ દિવસ ભૂત પ્રેત અડતા નથી. ઈ આ બાબરા ભૂતનો ઇતિહાસ હતો. આપણે જાણ્યું કે બાબરો ભૂત કોણ હતો, તો વડીલોનું કહેવું એવું છે કે બાબરો ભૂત ઈ બરબરીક પોતે જ હતો. અને આપણે ગુજરાતમાં ભૂતડા દાદા અને બળિયાદેવ તરીકે જેને પૂંજીએ છીએ ઈ જ બાબરા ભૂતનો આ ઇતિહાસ હતો. હવે પછી મળીએ છીએ આપણે આગળના ઇતિહાસમાં. ત્યાં સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને આપના મિત્રો સાથે શેર કરજો. ત્યાં સુધી જય માતાજી, જય જોગમાં.